લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપને આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2023, મગસર વદ પાંચમ સોમવાર, તારીખ 1/1/2024. મિત્રો, 23નું સાલ પૂરું થયું અને 2024ના સાલનો આજે પહેલો દિવસ. આજના સૂર્યોદયનો સમય સવારે 7:22 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:03. આજની ચંદ્ર રાશિ છે સિંહ અને આજનું નક્ષત્ર છે મઘા. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં યોગ્ય સમયે યોગ્ય માણસની સલાહ લઈને ચાલશો તો જીવનમાં સફળતાઓ ચોક્કસ મળે. મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે સિંહ અને આજના જન્મેલા બાળકો ખરેખર જીવનમાં ખૂબ સારી સફળતા મેળવશે, કારણ કે દિવસ રાત જોયા વગર એ લોકો કામ કરશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું દૈનિક રાશિ પર. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે આર્થિક ફાયદો વધતો દેખાય છે, જલ્દી મળતો દેખાય છે. મિત્રો, આજે અટકેલા પૈસા આવી જાય, વેપાર સારો કરી શકાય, વેપારમાં સારો નફો ચોક્કસપણે લઈ શકાય. આજે જીવનમાં મહત્ત્વના કામો જે અટકેલા છે એને આગળ કઈ રીતે ચલાવવા એનો માર્ગ મોકળો થતો દેખાય. આજે મિત્રો, વાહન ચલાવતા સંભાળજો, વાહનથી નુકસાન થવાની શક્યતાઓ મોટી છે. વૃષભ રાશિવાળા માટે આજે જે લોકો નોકરી કરે છે એ લોકો માટે આજે થોડી ધીરજ રાખવાનો સમય છે. આજના કામમાં થોડો વિલંબ થતો દેખાય છે. તો મિત્રો, આજે તમારે થોડી વધુ મહેનત કરવી પડે, તમારા પ્રયત્નો વધારવા પડે. આજે કૌટુંબિક બાબતોમાં સાનુકૂળતા આવે છે, તબિયતમાં સુધારો અવશ્ય આવે. મિથુન રાશિવાળા માટે આજે ધંધાકીય કામોમાં થોડી અડચણો આવતી દેખાય છે. આજે આવક કરતાં જ આવકનું પલ્લું ભારે થતું દેખાય છે. મિત્રો, આજે બને ત્યાં સુધી કોઈ પણ માણસ સાથે વાદ વિવાદથી દૂર રહેશો તો વધુ ફાયદા મળે. કર્ક રાશિવાળા માટે આજે દિવસની શરૂઆત માનસિક તણાવ સાથે થાય, પણ જેમ જેમ દિવસ આગળ જતો જાય તેમ તેમ માનસિક તણાવ ઓછો થતો જાય. આજે કોઈક અગત્યના માણસને મળવાનું થાય અને આ મુલાકાત તમારા માટે જિંદગીમાં લાભદાયક નીવડે. સિંહ રાશિ માટે આજે સવારની શરૂઆત કોઈક એવા કામથી થાય જેમાં પૈસાની જરૂર પડે. તો મિત્રો, આજે તમારી બચત તમને કામ લાગે અને તમારી બચતથી આજનું કામ તમે સરળતાથી પૂરું કરી શકો. આજે છે ને એવા લાગણીસભર દ્રશ્યોનો સામનો કરવો પડશે અને આમાં આપણે ભીંજાઈ નથી જવાનું, એનું ધ્યાન અવશ્ય રાખજો. વધુ પડતા લાગણીશીલ થવાથી આજે નુકસાન થવાની શક્યતાઓ ખરી. કન્યા રાશિવાળા માટે આજે કાર્યની શરૂઆત વિલંબથી થતી દેખાય છે, પણ મિત્રો ડરવાનું નથી, ધીરજ ખોવાની નથી, કારણ કે વિલંબ પછી પણ કામ સરસ રીતે પૂર્ણ થશે, સફળતા મળશે અને સારો આર્થિક ફાયદો અવશ્ય મળે. આજે કદાચ આપણું ધારેલું કામ વિલંબથી થાય પણ કામ થવાનું છે, તો ધીરજ રાખીને ચાલવું જરૂરી. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે ભાગીદારીમાં ખૂબ સાચવીને ચાલવું જરૂરી છે. ભાઈ, ભાગીદારીમાં કંઈક નાની મોટી તકલીફો આવતી દેખાય છે. આજે મનના ઓરતા મનમાં ન રહી જાય એના માટે પહેલેથી આયોજન કરીને ચાલશો
તો સફળતા મળશે. વૃશ્ચિક રાશિવાળા માટે આજે જૂના પડતર પ્રશ્નો તમને સતાવી શકે છે. એનો હલ લાવવા માટે કદાચ વધુ મહેનત કરવી પડે અને આજના આવા પ્રશ્નો આપણને અકળાવનારા પણ હોઈ શકે છે. આજે નાનકડા વિઘ્ન પછી મોટી સફળતા હાથ લાગે. અને મિત્રો, જે લોકોની તબિયત પહેલેથી ખરાબ છે એમાં આજે સારો સુધારો આવે. ધનરાશિવાળા માટે આજે જમીન, મકાન, મિલકતને લગતા કામોમાં સારી સફળતા મળતી દેખાય છે. આજે છે ને તમારે તમારા દિલનો ઉપયોગ ઓછો કરવાનો, દિમાગનો ઉપયોગ વધુ કરવાનો છે. અને આ બાબત આજે ધ્યાનમાં રાખશો તો સારી સફળતા અવશ્ય મળે. મકર રાશિવાળા માટે આજે પોતાના કામને સફળ બનાવવા માટે, એમાંથી લાભ લેવા માટે કોઈ નાનકડો પ્રવાસ કરવો જ પડે. કરી લેજો, કારણ કે નાનકડા પ્રવાસથી જો આપણને ફાયદો થતો હોય, સારી સફળતા મળતી હોય, સારું આવકનું પાસું આપણે વધારી શકતા હોય તો ચોક્કસ કરવો જોઈએ. સંભાળીને કરી લેવાનો. મિત્રો, આજે વિરોધીઓ તમને નુકસાન કરવાની કોશિશ કરે પણ પાછા પડતા દેખાય છે. કુંભ રાશિવાળા માટે આજના દિવસની શરૂઆત માનસિક ચિંતાઓથી થતી દેખાય છે. તો મિત્રો, આજે છે ને પેલી ભરોસાની ભેંસ પાળો જણે એવો વ્યવહાર નહીં કરતા. પોતાનું કામ પોતે કરી લેજો, બીજાના ભરોસે છોડશો તો એ કામ અધૂરા જ રહેશે. આનું ધ્યાન અવશ્ય રાખજો. મીન રાશિવાળા માટે આજે ખરેખર કહું તો આવકમાં ખાસ્સો એવો વધારો થતો દેખાય છે. પણ મિત્રો, આજે છે ને કોઈ લોભામણી સ્કીમ કોઈ લઈને આવે ને તેમાં ફસાઈ નહીં જતા, એની કાળજી અવશ્ય રાખજો. લાલચ ખરાબ વસ્તુ છે, દુનિયા જાણે, પણ આપણે એમાંથી બહાર નીકળતા જ નથી અને લાલચમાં આવીને આપણે આપણી પાસેની વસ્તુ પણ ગુમાવીએ છીએ. તો આજે લોભામણી સ્કીમોથી, લાલચથી દૂર રહેવું ખૂબ જરૂરી. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું રાશિફળ. હવે જોઈએ આપણે આજનો શું વિચાર. મિત્રો, આજનો માનવી રોટલી મેળવવા માટે દોડે છે અને બચપનમાં આ જ રોટલી લઈને માં આપણી પાછળ દોડતી હતી. સમય કેવો બદલાઈ જાય ને. આજે આપણી પાછળ રોટલી દોડે છે, બચપનમાં રોટલી આપણી પાછળ દોડતી હતી. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. આપણા લોહીમાં જો ખરાબી આવી ગઈ હોય ને તો સવારે નરણા કોઠે દૂધ અને ખજૂર ખાવા જોઈએ. આનાથી લોહીમાં શુદ્ધિ આવે. તો મિત્રો, આજનો ઉપાય ભગવાન જે આપે એમાં રાજી રહેજો. જે વસ્તુ તમારા નસીબમાં નથી તે વસ્તુ ફક્ત ને ફક્ત ઈશ્વર તમને આપી શકે છે ને એ જ્યારે આપવા આવશે ને ત્યારે કોઈ રોકી પણ નહીં શકે. તો આજના દિવસે આપણે માનસિક રીતે તૈયાર રહેવાનું કે કુદરત મને જે આપશે એમાં હું મારો દિવસ પૂરો કરીશ. તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારીઓ સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.